बोलिए श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री बाजूराज महारानी की जय। श्री लालदास जी महाराज की जय। सदगुरु महाराज की जय। सर्वे सुंदर साथ की जय। बोल बोल पंजे वाल की जय। प्रणाम। पूर्ण ब्रह्म परमात्मा सच्चिदानंद स्वरूप निष्कलंक बुद्धावतार મહામતી શ્રી પ્રાણનાથજી, અહીં પધારેલા તમામ સુંદર સાથના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ પ્રણામ। હવે આજના સત્સંગની અંદર મોમીનો હજી 12 જગાવવા જઈ રહ્યા છે, કારણ કે ઔરંગઝેબને જગાડવાનો છે એટલે બહુ સમય લાગે, એમાં વધારે સમય લાગે। તો આપણને ઔરંગઝેબને જગાડવા માટે 12 મોમીનોની વાત કરી અને 5 વ્યક્તિને સંદેશો આપ્યો, એમની વાત આપણને મહામતી શ્રી પ્રાણનાથજી કરી રહ્યા છે। તો હવે મહામતી શ્રી પ્રાણનાથજી આપણે થોડુંક સત્સંગ કરી કે હિન્દુ અથવા મુસલમાનની આ લડાઈ છે, કોની? ધર્મ માટે લડાઈ કોની છે? આપણા હિન્દુ અને મુસલમાન બે વચ્ચે આ લડાઈ હાલી રહી છે કે છે। તો બંને સમુદાયમાં બ્રહ્મા જ રહેવા વાળા છે, હિન્દુ બ્રહ્મા રહેશે અને મુસલમાની પણ બ્રહ્મા જ રહેશે કે છે। તો બંને કર્મકાંડ અથવા શરીયતમાં જ માર્ગ ઉપર ચાલે, બધા કર્મકાંડ ઉપર જ હાલતા હોય છે। હિન્દુ કર્મકાંડ ઉપર હાલે છે અને મુસલમાની કર્મકાંડ ઉપર હાલે છે કે છે। તો કે છે જેમની પાસે ખુદાય અને ઇલ્મ હતું ને કે છે એ મુસલમાન પાસે હતું, પણ સૂર્ય ઉગ્યો એને પ્રકાશ દેખાણો નહીં। અને આપણા હિન્દુને મહામતી શ્રી પ્રાણનાથજી આવ્યા એટલે કુરાનનું પુરાણનું જ્ઞાન બધું આપ્યું, શાસ્ત્રોનું, એટલે હિન્દુ જાગૃત થયા। તો અત્યારે આ મુસલમાન છે ઔરંગઝેબ એને જગાડી રહ્યા છે। તો કહે છે કે બુદ્ધ નિષ્કલંક પ્રગટ થઈને તાતમ જ્ઞાન દ્વારા ધર્મ ગ્રંથોનું અથાણ જ્ઞાન અને વિજ્ઞાન એ મારફતનું જ્ઞાન આપ્યું। કોનું આપ્યું જ્ઞાન? જ્ઞાનનું જ્ઞાન આપ્યું અને મારફતનું જ્ઞાન તમામ આપ્યું। વિજ્ઞાનનું જ્ઞાન પણ મહામતી શ્રી પ્રાણનાથજી આવ્યા, નિષ્કલંક બુદ્ધ અવતાર થઈ અને તમામ જ્ઞાન શાસ્ત્રોના ભેદ ખોલ્યા અને બધું જ્ઞાન આપણને પ્રગટ કરી દીધું કે છે કે જેનાથી પૃથ્વીથી લઈ અને આકાશ સુધીનું નિર્મળતા સવાઈ ગઈ કે છે। એટલું જ્ઞાન બાંટ્યું કે પૃથ્વીથી આકાશથી લઈ અને આખી પૃથ્વીમાં બધે જ્ઞાન સવાઈ ગયું કે છે કે બધાય સમુદાયનું મિલન કરાવ્યું, બધાય સંપ્રદાય જેટલા હતા એનું એક હારે મિલન પ્રાણનાથજી એ પોતે કરાવ્યું કે છે કે કુરાનમાં એમ પણ કહ્યું છે કે પરમાત્માની સાક્ષી તો પરમાત્મા જ આપે, પરમાત્માની સાક્ષી પરમાત્મા આપે, પરમાત્મા સિવાય બીજું કોઈ આપી શકે નહીં। આ બધી કુરાનોની વાતો છે। તો કુરાન લઈને મહામતી શ્રી પ્રાણનાથજી આવ્યા એટલે આપણને જાગૃત કરીને કહેશે કે કુરાનમાં આ રીતે પરમાત્મા સ્વરૂપ સદગુરુ આદેશ લઈને આવ્યા છે કે છે। સદગુરુ આવ્યા ને એ પરમાત્માનો આદેશ લઈ અને આ જગતની અંદર આવ્યા કે છે કે મહામતી શ્રી પ્રાણનાથજી આ વર્ણન કરી રહ્યા છે કે આ જે કઈ બધું વર્ણન છે એ મહામતી શ્રી પ્રાણનાથજી આપણને કરી રહ્યા છે કે આ સમયે બ્રહ્માત્માઓ અને ઈશ્વર સૃષ્ટિના કહે છે કે આ નાશવંત એ બંને શરીર ધારણ કરીને એ રાત્રિના 3 ખંડોની અંદર 3 ભાગની અંદર આવ્યા છે રાત્રિની અંદર। તો કે છે ઈશ્વર સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, આ 3 ખંડો છે, એ 3 ખંડોની અંદર આ અવતરિત થયા છે કે એ બંને શ્રેષ્ઠ સમુદાયો છે। જે 2 સમુદાયો છે એ સર્વશ્રેષ્ઠ છે, તો કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ, આ બંને સર્વશ્રેષ્ઠ સમુદાયો છે કે અને 1000 માસ તક સુધી પરમાત્માની કૃપાનો વરસાદ વરસ્યો છે। આમાં કીધું છે કે 1000 માસ, 1000 મહિના પરમાત્માની કૃપાનો વરસાદ વરસ્યો છે કે છે અને પરમાત્મા તેમને પોતાનો હુકમ કર્યો છે, પરમાત્મા પોતાએ તેનો હુકમ કરી અને 1000 માસ સુધી એમની કૃપા વરસી કે છે। 1000 માસ તેમની કૃપા વરસી અને તાતમ સાગર રૂપી બ્રહ્મવાણીનું અવતરણ થયું। એમની કૃપાનો અર્થ હું વરસાદ છે નો વરસો બ્રહ્મવાણીનો, અને બ્રહ્મવાણી આ જગતની અંદર
પ્રગટ થઈને બ્રહ્મવાણીનો વરસાદ વરસ્યો કહે છે. અને ત્રીજો પહોરના બ્રહ્મ જ્ઞાનમાં પ્રભાતનું વર્ણન છે કહે છે. આ ત્રીજા પહોર છે અને એમાં બ્રહ્મવાણીનું કહે છે વર્ણન છે એ 11મી સદી માટે કહેવામાં આવ્યું છે. તો મહામતી પ્રાણનાથજી અટાણા વર્ણન કેવું આલે છે? 11મી સદીનું. એ 11મી સદીનું વર્ણન છે કહે છે. અને પુરાણમાં એમ પણ કહ્યું છે કે પરમાત્મા ભવસાગરના મોતીડામાં મહેરાજને કહે છે ખોજ કરી. મહેરાજ મોતીડા છે ભવસાગરના, અને પ્રાણનાથજી પરમાત્માએ એમની ખોજ કરી કે મોતીડાની ખોજ કરી. આપણે કોને ખોજી છે? મોતીડા જ ખોજી છે ને. કે આ મોતીડા એક હારલો તૂટ્યો ને મોતી વેરાઈ ગયા, તો આપણે સુંદર સાથને ભેરા જ કરી છે ને બધેથી. એવી રીતે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ કહે છે મહેરાજને શોધ કરે, મહેરાજને ગોઈતા. અને કહે છે જે બ્રહ્માત્માઓ છે એ બધા મોતીડા જ છે. જેટલા બ્રહ્માત્માઓ છે એ બધા મોતીડા છે કહે છે. તો મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે તેમને મીઠા શરીર પણ પોતાના જોશ આપી અને પોતાના જેવા આપણને બનાવી દીધા. પરમાત્માએ એનો જોશ આપ્યો આપણને, એનું જ્ઞાન બધું આપ્યું, તો કે આપણને પરમાત્માએ પોતાના જેવા બનાવી દીધા. હવે આ દુનિયામાં કોઈ પોતાના જેવો કોઈ બનાવી શકે છે? નહીં. મહામતી શ્રી પ્રાણનાથજીએ આપણા સુંદર સાથના હૃદયની અંદર બેહી અને પોતાના જેવો આપણને બનાવી દીધા. આપણે એમની સેવા કરતા થઈ ગયા ને. નકર આપણને કોઈ સેવાની ભાન હતી નહોતી. હાલતા આપણે કોઈ આમાં નિયમ લાગુ ન પડ્યો ને. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા આપણા ધણીની સેવા આપણે કરી ગયા ને. તો ખૂબ સરસ મહામતી શ્રી પ્રાણનાથજીએ સંદેશો આપી અને કુરાનના આધ્યાત્મિક રહસ્યોને સ્પષ્ટ કરીને અને આત્માને પરમાત્માની ઓળખાણ કરાવી દીધી. પુરાણની આધ્યાત્મિક બધી આપણને ઓળખાણ કરાવી દીધી, બધી આધ્યાત્મિક કહીને, અને આપણને પૂરી ઓળખાણ કરાવી મારફતની. અને ત્યાર પછી પોતાને શાંતિ મેળવતા હોય છે. પરમાત્મા આવે ને તો પૂરી ઓળખાણ આપે, એ અધૂરી ન રાખે. કે તમામ શાસ્ત્રોના ભેદ ખોલી અને સેલો મારફતનું જ્ઞાન આપણને આપી અને પોતાની પૂરી ઓળખાણ આપી કે નિંજ નામ શ્રી કૃષ્ણજી. શું કીધું? કે હું પરમધામથી આવ્યો છું અને મારું નિંજ વતન, મારું પોતાનું નામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. આવી પૂરી ઓળખાણ મારફતની આપણને આપી અને જાગૃત કરાવ્યા અને રાધે કૃષ્ણની સેવા આપણે કરવા લાગી ગયા, અથવા રાધામાજીની સેવા પણ કરીએ છીએ કહે છે. તો એવી રીતે કુરાનની અંદર આ પૃથ્વીને પથાણીયું પણ કીધું છે કે આ પૃથ્વીની અંદર 3 પ્રકારની સૃષ્ટિ આવી. એ કુરાનની અંદર પાથરણિયું કીધું. આપણે જેમ પાથરે છે ને એવું પથાણીયું પૃથ્વીને કીધું છે કહે છે. તો કહે છે 3 પ્રકારની સૃષ્ટિની ઉત્પત્તિ કરી. પછી 3 પ્રકારની સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને અહીંના પર્વતોની પૃથ્વીની મજબૂત કિલ્લા મેખા દર્શાવ્યો છે. જે કિલ્લો કહેવાય છે, જે પૃથ્વીનો જે પર્વત કહેવાય છે, એ કુરાનની અંદર મેખા કહેવામાં આવ્યું. શું કીધું? કારણ કે બધાની ભાષા અલગ અલગ હતી, એટલે મહામતી શ્રી પ્રાણનાથજીએ બધાની ભાષા અનુસાર આપણને આમાં સંદેશો આપ્યો, જે ભાષામાં આપણે સમજી ભાષાની અંદર. તો કહે છે કે આ પ્રકારની પૃથ્વી આ ખુદાએ નર નારી એનું ઉત્પતન કર્યો છે. કે આ પ્રકાર આ પૃથ્વીની અંદર આપણો ખુદા એટલે કે પરમાત્મા સ્વયંપૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ પરમાત્મા અક્ષરાતીત તે કહે છે કે આ નર નારીની ઉત્પત્તિ અહીંયા કરી છે કહે છે. અને વળી પાસે કહે છે કે નિષ્કલંક બુદ્ધ અવતાર. આપણને એની ખબર નથી કે કેવી રીતે નિષ્કલંક બુદ્ધ અવતાર કહેવાય. તો કહે છે કે સફેદ ઘોડો નિષ્કલંકી ઘોડા ઉપર સવાર થઈને આવશે ને, તો સફેદ ઘોડો નિષ્કલંક અવતાર, સફેદ અશ્વ એટલે ઘોડો કહે છે, એ સવાર હશે અને તેનો સંબંધ સત્ય ધર્મ સાથે જ હશે. એનો સંબંધ જે હશે ને સત્ય ધર્મ સાથે જ હશે. અને અશ્વના 3 પગ જમીન પર છે. અશ્વ છે એના 3 પગ છે એ જમીન પર છે, અને 4થો પગ છે એ તો કે છે ઊંચો છે. તો આપણે કેમ એને વિચાર કરશું કે આ 4થો પગ કેમ ઊંચો છે? આપણને એનો અનુભવ નહીં હોય તો 4થો પગ આપણને ક્યારે દેખાય નહીં કહે છે. એટલે કહે છે કે કર્મ, ઉપાસના અને જ્ઞાન આ 3 એના પગ છે ઘોડાના. કોણ? કર્મ છે, ઉપાસના છે અને જ્ઞાન છે. આ 3 ઘોડાના પગ છે. અને 4થો પગ જમીન ઉપર છે. તો એ 4થો પગ કયો છે? તો કે છે એ પ્રેમનો પગ છે. કેવો? એ પ્રેમનો પગ. જ્યારે બુદ્ધિરૂપી પુરુષ અને શ્રી કૃષ્ણ પરમાત્મા જે કે જેની બડી બુદ્ધિ કીધી સુખદેવ મુનિએ, કે જેની બડી બુદ્ધિ કોને કહેવાય? કે જેના જીવનમાં શ્રી કૃષ્ણ પરમાત્મા એના હૃદયની અંદર બેસી ગયા એને બડી બુદ્ધિ વાળો કહેવાય. તો કહે છે કે મોટી બુદ્ધિ વાળો એ ઘોડા ઉપર સવાર થાય ત્યારે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા જેની અંદર બિરાજમાન હશે
અને ઘોડા ઉપર સવાર થાય ત્યારે ચોથો પગ ધરતી ઉપર મૂકશે, અને ચોથો પગ ધરતી ઉપર મૂકશે. એ પગ કેવો છે? પ્રેમનો પગ. એ પ્રેમ ધરતી ઉપર આવશે ત્યારે સર્વ બધું ધરતી નિષ્કલંક બની જાય. જે આપણને કલંક લાગ્યો છે એ કલંક મિટાવી અને સત્ય ધર્મ ઉપર આપણે હાલતા થઈ જવું કે છે. એમ કર્મનું લક્ષ્ય એક સ્વર્ગનું સાધન છે. કેવું? આપણે કઈ કર્મ કરીને તો સ્વર્ગ છે, અને ઉપાસનાનું લક્ષ્ય વૈકુંઠ છે કે છે, અને જ્ઞાનનું લક્ષ્ય છે અક્ષરધામ છે કે છે. તો આવી રીતે વિજ્ઞાન છે ને એ પ્રેમનું લક્ષણ છે. કેવી રીતે? આ ચારે પાયાની વાત આપણે મેં તમને અહીંયા સત્સંગની અંદર કરી છે. આમાં તો જે આપણે મોમીનોની જ વાત આલે છે, જગાડવા જ જાય છે, પણ થોડું થોડું આ આપણે વશમાં લઈ છે, કારણ કે વિતક બહુ લાંબુ છે એટલે ઝાઝો સમય હાલશે. બરોબર? આપણે દર સૌદેશ કરી, કાયમ તો વિતક કરતા નથી, એટલે આટલું થોડુંક મહત્વ પૂરતું વાત કરી રહી છું. ત્યારે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે હમારી બાતો મીને આવે ના કોઈ દરમિયાન, પૂછો સુનો તુમ હમસે ઓર ના સુનાવે કાન. કે અમારી અને આપની વચ્ચે, હવે અમે મોમીનો કહે છે, કારણ કે મોમીનો એમ કહે છે કે અમે કુરાનની વાત કરવા આવ્યા છે ને એ જ અમે વાત કરવાના છે, બીજી કોઈ અમારે વાતચીત તમારે એ કરવી નથી કહે છે. આ સુલતાનને કહે છે કે સુલતાન કહે છે ને કઈ બીજી વાત હોય તો અમને કયો, બ્રહ્મમુનિઓને કહે છે. તો કહે છે અમારે બીજી કઈ વાત તમને કરવી નથી, અમારે જે કુરાન જાહેર કરવું છે એ અમે જાહેર કરવા માટે તમારી પાસે આવ્યા છીએ. તો પણ કાજીએ દરમિયાન ગીરી કરવાની સંમતિ ન હોવી જોઈએ, માત્ર આપ જ અમને પૂછી અને સાંભળી શકો છો, અને હવે અમે અન્ય કોઈની સાથે કઈ વાત કરવા માંગતા નથી. સુંદર સાથ શું કહે છે કે તમે જે કઈ પૂછો ને તમને જ અમારે બધી વાત કરવી છે, બાકી કોઈ બીજું વયસમાં આવવું જોઈએ નહીં. અમે તો સુલતાનને જ કહેવા આવ્યા છે ને કે આ ઔરંગઝેબ સુધી વાતને પહોંચાડો, કયામતનો સમય આવી ગયો છે, તો કયામતની નીચાને લઈને જે પત્ર લખ્યા છે એ એને આપવાનો છે ને, તો કે છે એ લઈને અમારે કુરાનની જ વાત કરવાની છે. કે ફેર મોમિનો से पूछया कछु और कहो है सबब, કે તુમ્હે તો હક સુનાયા હમ નહીં મુર્દા કા મતલબ. હવે અહીંયા સુંદર સાત પાસા કહે છે કે સુલતાને ફરીથી મોમિનોને પૂછ્યું કે તમારો અંતે આવવાનો કોઈ બીજું હેતુ કારણ છે કે છે? અહીંયા આવવાનું કોઈ બીજું હેતુ કઈ કારણ છે કે છે? સુલતાન કહે છે મોમિનોને જણાવો, તો અમને જણાવો કે છે. તો કે છે ત્યારે મોમિનોએ પ્રશ્નોત્તરમાં જવાબ આપ્યો કે અમે પ્રારંભમાં જ તમને કહી દીધું, પહેલેથી જ અમે તમને કહી દીધું છે કે અમે આ કઈ ફાની દુનિયામાં કોઈ અપેક્ષા અમારી નથી, આ નાશવત દુનિયાની અંદર અમારી કોઈ અપેક્ષા છે નહીં કે છે. તો સુલતાને આ સાંભળીને પોતાની સડી લઈ અને અલ્લાહ અલ્લાહ કરી અને 3 વખત સુમી. ત્યારે મોમિનોને જોશમાં આવી ગયા. 3 વખત અલ્લાહ અલ્લાહ કરીને સુલતાન તા તો મોમીનો જોશમાં આવી ગયા અને કહે છે કે ગુલશાન ખાના પર જે પત્ર ચોંટાડવામાં આવ્યો હતો ને અમે હતા, બાથરૂમ ઉપર પત્ર ચોંટાડ્યો હતો ને, તો કે છે અમે મોમીનો હતા, કહી દીધું. પછી જાહેર તો કરવું જ પડે કે આ જ પૂછે છે કે આ કેવી રીતે ચોંટાડ્યો, શું કારણથી એ પત્ર ચોંટાડ્યો હતો એમ. તો કે છે કોઈ એની વાત સાંભળી ન હોય તો જ આ પત્ર ચોંટાડ્યો હોય, નકર તો કોઈ ચોંટાડે જ નહીં. એટલે હવે અહીં મોમીનોએ જાહેર કરી દીધો કે એ પત્ર તો અમે જ ચોંટાડ્યો હતો. જો ત્યાં કોઈ ડર નથી, કોઈ બીક નથી, નકર મુસલમાનની જગ્યાએ આપણને કેવો ડર હોય, પણ ત્યાં કોઈ ડર નથી. કે 5 અનુલીએ 5 પર भेजे तुम आखर, एक काजी शेख निजाम पर और रजवी खान पर. અહીં કહે છે કે આપના દરબારમાં મુખ્ય 5 દરબારીઓ પર પત્ર લખ્યા હતા અમે કહે છે, પણ આપને ઇમામ મહેંદી સાહેબના આગમનનો પેગામ મોકલ્યો હતો. અમે મોકલો હતો તમને પેગામ કે ઇમામ મહેંદી સાહેબ આવી ગયા છે, એવો મેં પત્ર મોકલ્યો હતો કહે છે. કે એમાં એક હતા કાજી અને શેખ ઇસ્લામ અને બીજા શેખ ઇજામ અને બીજા હતા રિઝવી ખાન, અને ચોથી સીધી પોલાણ પર લખ્યું હતું. પણ આકિલ ખાને તો તે સ્વીકાર કર્યો જ ન હતો કે છે. આખિર ખાન એનો સ્વીકાર પણ નહોતો કર્યો. આ બધું આપ સુધી પેગામ પહોંચાડવા માટે જ કર્યું હતું, કે તમને આ સંદેશો પહોંચાડવા માટે જ અમે આ બધું કાર્ય કર્યું છે. કારણ કે 12 મોમિનોમાં 2 મુસલમાન હતા અને 10 હિન્દુ હતા, કે આ કાર્ય માટે એટલે જ અમે કર્યું છે આ બધું કાર્ય. ઈ તો ખડે शेख सलेमान कापे आगे खड़ा सुल्तान, जिन ये मेरी बात को अब सुनावे कान. કે ત્યારે શેખ સલેમાન પણ
ઉપસ્થિત હતા, હાજર હતા શેખ સલેમાન, અને મોમીનોને જોઈને પોતે ધ્રુજવા લાગી ગયા કે છે. કારણ કે સત્ય વાત કરે ને, જ્યાં જૂઠી વાત હોય તો ધ્રુજે ને. તો મોમીનો તો સત્ય વાત કરતા હતા ને, એટલે એ ધ્રુજવા લાગી ગયા કે છે કે હવે ક્યારેય એવો મારી ફરિયાદ ન કરે એ કે છે. પોતે કઈ ખરાબ કર્યું હોય તો આપણને ઉપાધિ હોય ને કે આ કઈ મારી વાત કરી દે તો એને એવું મનમાં આવ્યું કે આ કઈ મારી વાત ન કરી દે કે છે. तब पूछा सुल्तान ने कि है तुम पे है किताब, तब इन आयो कहिया हम मगावे सिताब. ત્યારે સુલતાને મોમીનોને પૂછ્યું કે આપની પાસે કોઈ કિતાબ છે? મૂંઝવણ આવે એટલે બધું પૂછવા માંડે, પછી ત્યાં સુધી કાંઈ પ્રશ્ન હોય નહીં. તો મોમીનોને પ્રત્યુત્તરમાં જવાબ આપ્યો કે કિતાબ તો આપ કહો છો તે અમે તરત જ મગાવી દેવું. ત્યાં જોઈએ લાલચ નથી કરી કે હા તમારું કિતાબ આપો, અમે મગાવી દેવું એ કહે છે. કે ફેર સુલ્તાને કહ્યું કે કશું માગત હો તુમ, ક્યાં માગે દિન મોહમ્મદ કી ઓર ના સાહે હોમ. કે છે સુલતાનને ફરીથી પૂછ્યું તમે કઈ બીજું માગવા ઈચ્છતા હો તો માગો, કારણ કે આ સંદેશો પહોંચાડવો એ તો કઈ વાત વિચારતા જ નહોતા કોઈ. તો ત્યારે કહે છે કે ત્યારે મોમીનોએ કહ્યું કે અમે મોહમ્મદ સાહેબનો જે દિન સંપ્રદાય શાહના શાહીએ છીએ તે વિશે ચર્ચા કરવા માગીએ છીએ. કે અમે જે મોહમ્મદ સાહેબનો સંપ્રદાય હાકી છે ને એની વાત અમે કરવા માગીએ છીએ, બાકી અમારે કાંઈ બીજું કામ છે નહીં. વારે વારે મોમીનું આ જ વાત કરે છે, પણ તોય સુલતાન માનતો નથી. કે છે કે મોમીન બોલે अपने जोश में डर दिल है भैया सुल्तान और दुख दूर है खड़े सब कापत सुन सखत कलाम दरमियान. કે બધા જ મોમીનો ખૂબ જોશમાં બોલતા હતા, કારણ કે પોતાની પાસે સનંદ હતી અને સનંદની વાણીથી ઓવરની જેમ જાગૃત થાય એમ હતા, એટલે પછી બોલે ને સત્ય વસ્તુ આવી ગઈ એટલે મોમીનો જોશથી બોલતા હતા. કે છે તેથી સુલતાનના દિલમાં પણ ડર ભરાયો અને મોમીનોને સસોટ પર સ્પષ્ટ જવાબો સાંભળી અને શરીયતના કાજીઓને પણ દૂર ઊભા રાખવા એ કાપતા હતા. કે છે એ દૂર ઊભા પોતે કાપતા હતા, કારણ કે સત્ય વાત હોય ત્યાં બહુ ગ્રહણ કરવું, સત્ય ગ્રહણ કરવું બહુ મુશ્કેલ, ખોટું તો બધા ગ્રહણ કરી લે. પણ આપણે આટલા સુંદર સાથ છે, તાત મંત્ર બધા લઈ લીધો છે, કોઈ આપણે જાણવું છે તો જાણી ગયા તૈયાર છે ને આપણે માટે. રોટલી શાક ભાજી દાળ ભાત જે કયો તૈયાર છે ને, તોય આપણે ભાણું તૈયાર ખાઈ શકતા નથી. ખાઈ શકી એટલે મહામતી કહે છે કદાચ મોઢા ગઈ તૈયાર ભાણુંનું કોરિયું આવશે ને તોય નહીં ખાઈ શકો તમે, કારણ કે આ જીવ જ એવો અભાગ્યો છે ને એ કાંઈ લેવા તૈયાર થતો જ નથી. અને જો એ લઈ લે તો પછી બેડો પાર થઈ જાય. જીવને જાગૃત કરવો બહુ કઠિન છે, કારણ કે જીવ માયામાં ફસાયેલો છે અને એને થોડો માયામાં હોય ને, હાવ માયામાં હોય ને એ તો ઉઠે, પણ અડધા નીંદ ને અડધા જાગૃત હોય ને એ કોઈ રીતે ન ઉઠે, વચમાં પડ્યા કહેવાય, એને ઉઠાડવું બહુ કઠિન છે. તો એવી રીતે ઔરંગઝેબ આ વૈશમાં ઈશ્વરી સૃષ્ટિ છે, કોણ છે એ વૈશમાં પડ્યા છે, એટલે એને જગાડવામાં બહુ કઠિન થાય છે. કે છે તો કે છે इनमें 10 तन एक खिल के 2 तन मुसलमान तब है इशारत के કરી ઘર પોસાવો પોલાદ ખાન. કે આ વખતે મોમીનોએ પૈકી 10 હિન્દુ અને 2 મુસલમાન હતા. આ વખતે પેગામ દેવા ગયા ને ત્યારે 10 હિન્દુ હતા અને 2 મુસલમાન હતા. અને બાદશાહે પોતાના કર્મચારીઓને ઈશારો કર્યો કે તમે કોટવાલ સીધી પોલાણને પાસે પહોંચાડો. આ લોકોને સીધી પોલાણ પાસે તમે પોગાડી ગયો, કે બાદશાહે આવો ઈશારો કર્યો. કે બાદશાહનો આવો વ્યવહાર જોઈ અને મોમીનોને ચિંતા થઈ કે આવો વ્યવહાર કેમ કર્યો, સીધી પોલાણ પાસે મોકલી દીધા અમને કે છે. તો કે છે કે એટલામાં એક સિપાહી આવી અને મોમીનોને કોટવાલ પાસે લઈ ગયો અને કહેતો ગયો કે આ લોકોનો વિચારો અને વિસ્મો સાંભળજો, કે આ લોકોનો શું વિચાર છે તમે સાંભળજો. એ કોટવાલને એક આવ્યો ભાઈ અને એ કહે છે એ કહેતો ગયો કે છે આ દિન પ્રયત બાસ્તાની સન્મુખ કોઈ પણ આવો કઠોર શબ્દ કહ્યો જ નથી. અને આ મોમીનો ધડ પોતે શબ્દ સનંદ વાણી બોલી રહ્યા છે. કે છે તેથી તેમની સામે વાતો કરવાની કોઈની અંદર હિંમત જ નહોતી. તો આ વ્યક્તિની હિંમત કેટલી કે સુલતાનને સામે વાત કરવી એટલે કોઈ સામાન્ય વસ્તુ કહેવાય નહીં. રાજાની પાસે વાત કરવી પ્રજાને કોઈ સામાન્ય કહેવાય નહીં કહેવાય. કે છે તો ઈનો બાતે કરતે કરતે કોઈ ન આયા દ્રષ્ટે ઇનકી બાત સુનને કાપત સારી સૃષ્ટિ. એમની વાત સાંભળી બધી સૃષ્ટિ કે છે આમ ધ્રુજવા લાગી ગઈ.
અને આ મોમીનો જ્યારે બાદશાહની સામે જોરથી વાતો કરતા હતા ને ત્યારે તેમના મુખ પર ખુશી સેવાઈ ગઈ હતી કે છે. ખુશી કઈ દેખાતું જ ન હતું. ત્યારે એના મોઢા પર કાંઈ ખુશી કે કાંઈ દેખાતું જ નથી. મોમીનો જોર જોરથી કે છે વાતો કરતા હતા. તેમની બાદશાહનો પણ કોઈ ડર જ નહોતો. 12 મોમીનોને કોઈ બાદશાહનો ડર હતો નહીં. તો સૌ દરબારીઓ ઊભા ઊભા ધ્રુજી રહ્યા હતા. બધા જે દરબારની અંદર એવા હતા એ બધા ઊભા ઊભા ધ્રુજતા હતા કે છે કે યો તો કહે પીસા ફીરા इशारत भई सीधी पोलान इत इनकी बाता शून्य तो पूछ देखो है बुनियाद કે સિપાહી સમગ્ર માહિતી આપીને તરત જ હાલ્યો ગયો કે છે. સિપાહી હતો ને બધી માહિતી આપી દીધી અને ત્યાંથી હાલ્યો ગયો કે છે અને સીધી પોલાણને ઈશારો કરી દીધો. પછી પોતે કે છે કે તમે આ લોકોને સાંભળો, આ લોકોની જે કઈ વાત છે ને એ સાંભળો ને પ્રારંભથી જ તેમના જીવન અંગે જાણકારી સારી રીતે મેળવી લો. એ પહેલેથી જે જાણકારી છે ને એ તમે એની પાસેથી જાણી લો. મોમીનો શું કહેવા માંગે છે એ તમે જાણી લો કે છે કે મોમીનોને તમારી પાસે આદરપૂર્વક ભાવપૂર્વક રાખજો અને ખાનપાન કશી પણ કમી આવવા દેતા ને એને આદર કરજો કે છે. આદરપૂર્વક રાખજો મોમીનોને અને એને કઈ ખાવા પીવામાં કોઈ કમી આવવા દેતા નહીં. કારણ કે મોમીનો હતા એ થોડો ઓળખાતો હોય એટલે પછી આદરપૂર્વક એને કરવું પડે. તો કે છે તેમને તમારે હવાલે કર્યા છે તે કોઈ પણ રીતે દુઃખી ન થાય. મેં એને મોમીનો તમારે હવાલે કર્યા છે તો કોઈ રીતે દુઃખી આપણને કે ઉતારો દીધો હોય તો એ સંતો કહેતા જાય ને આપણને કે આ મારા સુંદર સાથ છે દુઃખી ન થાય એનું ધ્યાન તમે મકાન માલિક ને કે તમે ધ્યાન રાખજો કે છે. એવી રીતે આમ કે છે કે સુંદર સાથનું ધ્યાન તમે રાખજો મોમીનોનું. કે જ્યારે દિલ્હીમાં તમામ જનતાને આ વાતની ખબર મળી ને ત્યારે મોમીનોને પકડીને કોટવાલ પાસે મોકલી દીધા કે છે. બધા મોમીનોને પકડી લીધા અને કોટવાલ પાસે પહોંચાડી દીધા, મોકલી દીધા કે છે. અને ઘર ઘરમાં હલચલ મચી ગઈ. પછી દિલ્હીમાં ઘર સુંદર સાથ ન્યાય હોય ને ઘણા દિલ્હીમાં સુંદર સાથ હતા તો કે છે કે ઘર ઘરમાં હર્ષ મસ મચી ગઈ અને 12 મોમીનોના સગા સંબંધી જે દિલ્હીમાં રહેતા હતા ને તેઓ ખૂબ ભયભીત થઈ ગયા. 12 મોમીનો હતા એના સગા સંબંધી દિલ્હીમાં રહેતા હોય એને ભયભીત થઈ ગયા કે છે. ત્યારે દયારામના પરિવારનો જ્યારે આ ખબર મળી ને તો તેમને ખૂબ દુઃખ થયું કે છે. કારણ કે દયારામનો પરિવાર એ પણ ન્યા જ રહેતો હતો. તો તેઓએ વિચાર્યું કે આપણે દયારામને બદલે બીજી કોઈ વ્યક્તિને ત્યાં પહોંચાડી દઈએ. એને પૂછ્યું કે દયારામ સિવાય કોઈ બીજી વ્યક્તિને ત્યાં આપણે પહોંચાડી દઈએ. અને કોટવાલે પૂછ્યું કે આપ લોકોના ખાન પાન અંગે કેવા ભોજન પ્રબંધ કરવો કે તમારી. હવે એ કોટવાલ હતો ને એને સુંદર સાથને પૂછ્યું, બધા બ્રહ્માત્માઓને પૂછ્યું કે તમારું ખાનપાન તમને કેવું અમે આપી એવી એને પૂછ્યું કે છે. ત્યારે મોમીનોએ જવાબ આપ્યો કે અમે આપસમાં સરસા વિચાર કરશો, હું પછી તમને કહેવું, આગળ અમે કઈ કહેતા નથી કે છે. તો કે છે 10 તન કો લેકે किए है 2 तन बराबर संध्या के समय मीने तब जाहिर हुआ खबर કે 10 તન હિન્દુ અને 2 તન મુસલમાનના હોવા છતાંય એક સમાન સાત્વિક ભોજન માગણી કે અમને બધાને એક સરખું ભોજન આપો. જુદું જુદું ભોજન ને સાત્વિક ભોજન પોતે માગ્યું કે છે. ભોજન માગણી કરી અને સંધ્યાને ટાણે આ બાબતની કોટવાલને ખબર પડી. સંધ્યા સમયે આ બાબતે કોટવાલને ખબર પડી ત્યારે રાત્રે મોમીનોને ખૂબ આયતના પણ આપી, પરંતુ મોમીનોએ ઇમામ મહેંદી સિવાય અન્ય કાંઈ પણ વાત પોતાના મુખથી કહી જ નહીં. ખૂબ બધું આસો વાત પૂછી પણ કે છે ઇમામ મોમીનોને તો શું વાત હતી કે એને જાગૃત કરવાના હતા એટલે કે છે એને ઇમામ મહેંદી સિવાય કાંઈ વાત કરી જ નહીં. વાત તો એક જ હતી કે ઇમામ મહેંદી આવી ગયા છે, કયામતનો સમય આવી ગયો છે, આપણે જાગૃત થવાનો સમય છે, ઔરંગઝેબને જાગૃત જ આ બધાને કરવાના હતા. તો કે છે કે અમારી તો એક જ ઈચ્છા હતી, એના મુખથી બીજો કોઈ શબ્દ નીકળ્યો નહીં. મોમીનો બીજું કાંઈ નથી બોલતા, એક જ વસ્તુ કે અમારે જે ઇમામ મહેંદી આવી ગયા છે એને હમાસા તમને આપવા છે. તો આ મોમીનોના એક સમાન પોશાક અને એક ખાનપાન, બધા મોમીનો એક જ પોશાક, વસ્ત્ર કપડા એક હરખા હતા અને એનું ખાનપાન પણ બધું એક હરખું હતું કે છે. 12 મોમીનોનું. 2 મુસલમાન હતા ને જુદું હોય ને પણ એમાં જુદા મુસલમાન નહોતા કે છે. કે સમાચાર બીજા દિવસે શેખ ઇસ્લામને મળ્યા
અને તેમને મોમીનોને અદાલતમાં બોલાવી તમામ વાતો પૂછી. તો કહે છે કે કાજી મુલ્લાએ સત્યને છુપાવતા, જે કાજી મુલ્લા હતા ને સત્યને છુપાવતા હતા. એટલે કહે છે કે તેમને બાદશાહને મોમીનોને પ્રત્યે જે વિશ્વાસ બેઠો હતો ને એમાં શંકા પેદા કર્યો. બાદશાહને તો ઈમામ આવી ગયો તો, વિશ્વાસે આવી ગયો તો મોમીનો પર, પણ એમાં ઘણા શંકા નાખવા વાળા હોય ને, ભાઈ આને કાંઈ ખબર પડતી નથી, હું આનો વિશ્વાસ કરાય નહીં કે ને, એવા ઘણા હોય. તો ઘણા સુંદર સાધને પોતે પાછા વારી લેતા હોય, એવા પણ ઘણા હોય છે કે તો આઈકણે કાજીએ આવું જ કામ કર્યું અને બાદશાહને ભરમમાં નાખી દીધા કહે છે. તો આ લોકોની સન્મુખ આવીને તેમની સાથે વાત કરવી એ આપની ઉચિત નથી કહે છે. આ લોકોની સામે આપણે એની સામે ઉભા રહીને વાત કરવી ને એ ઉચિત નથી કહે છે. કારણ કે ક્યાં જાને કિસ ફંદ પર કે ભેજે હોય દુશ્મન, तुम तिनको बातें क्यों करो કે રૂબરૂ અપને તન. તો કહે છે કે એ કાજી હું બોલ્યા ખબર, કહે છે કે શું ખબર કે એ દુશ્મન છે આપણા વિરોધના ફંદમાં કદાચ આપણે ફસાવી ગયા તો એની હારે એકાંતમાં વાત ન કરાય કે છે આપણે કહે છે. કદાચ કોઈ તમને મોકલા હોય તો એમને કે આપણને ફસાવવા માટે કે મારવા માટે તો તેમને મોકલ્યા હોય તો માટે આપણે સર્વસ્વ એકાંતમાં એમની સાથે વાતચીત કરો તે આપણી સલામતી નથી કહે છે. એમને આપણે જ છે કોઈ એવો વ્યક્તિ આવ્યો હોય ને આપણે વાત કરતા આપણે પર વિશ્વાસ થોડો કરી લઈએ, એમ એ લોકો પણ પર વિશ્વાસ કરતા નથી કહે છે. તમારે રાજા તમારી સલામતી રાખવી જોઈએ કહે છે, રાખવી પડે ને. આપણે ઘરે ઘરે જતા હોય તો થોડીક તો આપણી સલામતી હોય ને કે કાંઈ વિઘન ન આવે, એની સલામતી લઈને જ આપણે જઈએ ને ગમે ત્યાં જાય તો. એટલે કહે છે તમારી સલામત તમારે રાખવી જોઈએ. કે ક્યાં પૂછાવો બાત હે ગુલશાન છો વહ કહેગા आए तुम जब मालूम होएगा तब देखेंगे हम. કે આપણે જેની ઉપર વિશ્વાસ હોય ને કોઈ પણ એક કાજીને ત્યાં તમે કાર્ય માટે આજ્ઞા કરો. તમને જેની ઉપર વિશ્વાસ હોય ને કે કાજી ઉપર એને મોકલો કે તમે ન જાતા, મેન માણાને કે તમે ન જાતા, કોઈ કાજીને ત્યાં મોકલી દો કે છે. તે આવીને તેમને લોકો વિશે સંપૂર્ણ હકીકત બતાવશે. એ કે છે એ આવીને પછી તમને જે સંપૂર્ણ વાત હશે ને હકીકતની વાત હશે એ તમને બતાવશે. તમારે જવું નથી, કોઈ કાજીને ત્યાં મોકલી દો કે છે. સંપૂર્ણ હકીકત બતાવશે અને જ્યારે તેઓના વિચારની જાણકારી પ્રાપ્ત થશે ત્યારે આપણે અંગે જોઈ લેશું કે છે કે હકીકત જે કઈ જાણકારી છે એ વિશે પ્રાપ્ત થાય ત્યારે આપણે જોઈ લેવું કે કેવા કાજીએ ફસાવી દીધા. જો માન થોડુંક મેળ આવે ને ત્યાં કંઈક ને કંઈક કોઈક ફસાવાનું આવી જાય. એમ આપણા જીવનમાં પણ આપણું છે આ બધું, આપણા જીવનમાં આવું જ છે. આપણને માન રાજ્ય ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ દે ને ત્યાં કાંઈક વસ્તુ આવે કે આ આમ ન હોય કે આમ હોય ને આપણે તરત ફરી જાય ને કે કોક એમ કે આ ભાઈ કરવું જ પડે. હા ભાઈ આપણે આવ્યા છે ને આ સંસારમાં એટલે થોડુંક કરવું પડે. ત્યાં સંસારનું બાનું દઈ અને અહીંયા તો સંસાર મીઠા બતાવ્યો પણ જો ખાસમ ખાસ સુંદર સાથ બનવું હોય તો ત્યાં સંસારે આડો આવવો જોઈએ નહીં. એટલે કે છે જલમાં નાઈએ કોરા રહીએ. આપણે જલમાં તો આ માયાની અંદર સહી પણ કોરું રહેવાનું છે. કોરું રહેવાનું એટલે કે માયાના કર્મકાંડના કામ કરાય નહીં. જ્યારે ધણી આવી ગયા ત્યારે પ્રિયતમના રંગની અંદર આપણે રંગાઈ જવાનું છે. લાલમ લાલ કેવા બની જવાનું? લાલ બની જવાનું છે. આપણે એમની ઓઢણી ઓઢી છે એ ઓઢણીની લાજ આપણા હાથમાં હોવી જોઈ. મારે એક વાત કરવી છે, ઓઢણીની વાત આવી એટલે મને યાદ આવી ગયું, નકર કાંઈ યાદ નહોતું. પણ કે છે જ્યારે મંડપ રોપાણો હોય અને એમાં કન્યા પધરાવો સાવધાન થાય ત્યારે કન્યા ઘૂંઘટ તાણી અને બે મુઠ્ઠીમાં લઈને કન્યા આવે છે ઘૂંઘટને. અત્યારે સમય નથી એટલે ખબર નથી કોઈને, પણ પહેલાના સમયમાં હતું. અને વરરાજો જે હોય એ બાજોટ ઉપર પોતાનો ડાબો હાથ પકડી જમણા હાથેથી બેઠા હોય છે બેન. આવી રીતે બાજોટ ઉપર બેઠા હોય અને કન્યા ઘૂંઘટ તાણીને આવે અને કન્યા પધરાવો સાવધાન કહે એટલે કન્યા ઘૂંઘટ તાણીને આવે ને એટલે બાજોટ ઉપર આવી રીતે ઘૂંઘટને પકડો હોય પેલા અને હજળ બેઠા હોય. ત્યારે કહે છે કે આ કન્યાએ એ હાથ પકડો, જો વરરાજાએ પોતાનો જ હાથ પકડો છે અને કન્યાએ પોતાની જ મુઠ્ઠી વારી ને એમાં કોઈ હજી તો કાંઈ બેયના હાથનું મિલન નહોતું થયું માંડવા વસારે. તો તરત જ આપણે વિચાર કરી કે મુઠ્ઠીઓ હુકામ વાયરી અને ઘૂંઘટ આમ હુકામ પકડો.
એ ઘૂંઘટની અંદર એક બાજુ આપણા પિયરની લાજ હતી અને એક બાજુ આપણા હાહરિયાની હતી. હવે બંને મુઠ્ઠીની અંદર બંને રાખ્યું. વિચાર કરો, પિયરમાંથી હારે જાવું હતું અને ત્યાં તો વરાજાએ તો બાવડું પકડી જ લીધું હતું ને. વરાજો બાવડું પકડીને જ બેઠો હતો અને કન્યાને લેવા માટે જ આવ્યો હતો ને પોતે તો. પણ આવી કન્યાએ પોતાના માવતરની લાજ રાખી એટલે ઘૂંઘટો કાઢ્યો હતો. પોતાના માવતરની લાજ રાખવા માટે પોતે ઘૂંઘટો કાઢીને આવ્યા અને બંને મુઠ્ઠીથી આ ઘૂંઘટોને જે પકડ્યો હતો ને, તો એને એમ કીધું કે એક લાજ છે ને એ મારા પિયરિયાની છે અને બીજી લાજ છે એ મારા સાસરિયાની છે. તો આપણે આ એ જ જીવન આપણું છે. આપણે માયામાં હતા ને ત્યાં સુધી આપણું પિયર હતું અને શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે સંબંધ જોડ્યો અને એમની સાથે 4 ફેરા ફરશું એટલે આપણે એની ઘરવાળી થઈ ગયા ને. તો હવે પિયરિયાની લાજ રાખી અને આપણા સાસરિયામાં આપણે માલવાનું છે. એ બંને મુઠ્ઠી વારીને આપણે દોડવાનું છે. મુઠ્ઠી ખુલ્લી નથી રાખવાની, બંને મુઠ્ઠી વારી અને બંનેની લાજ આપણે રાખવાની છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને પોતે સમજાવી રહ્યા છે અને આપણને જો સમજણમાં આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય. કે હું અત્યારે આપણે જાગૃત થાય ને તો આપણે આપણા પિયરિયાને આપણી લાજ રાખી છે અને સાસરિયાની પણ લાજ રાખી દીધી. હવે આપણે કાંઈ બાકી છોકરા બધા વરી પૈણી ગયા હોય, આપણે તો આ સંસારના છોકરાને વરાવીશું ને પૈણાવીશું, પણ આપણી અંદર ઘણો પરિવાર બહુ મોટો છે. આ શરીરની અંદર પરિવાર મોટો છે ને, એવડો પરિવાર મોટો ક્યાંય છે જ નહીં. એવડો પરિવાર મોટો છે અને એ જ પરિવારને બધાઈને પોતપોતાને થાને મોકલે અને આપણે પરમાત્માની અંદર જો સમાઈ જાય તો પછી ક્યાં વાત જ બીજી રહી. તો સંસારમાં એ આપણે રહી ગયા અને ધામધણી પાસે પહોંચી ગયા. સંસારે જોઈ લીધો ખેલ રસોઈએ અને આપણા ધણી પાસે આપણે પોતે પ્રેમથી આનંદથી રહેવા લાગી ગયા. અને હવે આપણે શું કામ છે પછી બધે વરી પૈણી ગયા પછી કાંઈ કામ છે? શું કામ આપણે એમાં માથું મારવું જોઈએ? કોઈ નિવેદ કરતા હોય તો કરવા દો, કોઈ માતાજી તેડતા હોય તો તેડવા દો. એમાં આપણે નથી. શું કામ? કે આપણે આપણા વેહાહરિયામાં સહી. હવે પિયરિયામાં નથી. કુંવારા હતું ત્યાં સુધી ગોયણી થતા હતા ને બધું થતા હતા, પણ હવે તો આપણે આપણા ધણીની મર્યાદાની અંદર ઉમરો ઓરાંગી શકી નહીં. હવે આપણે ઉંમર લાયક થઈ ગયા સહી એટલે આપણે એ ઉંમરાને ઓરાંગાય નહીં. આપણા ધણીના માધ્યમથી આપણા ધણીને આપણા જે સાસુ સસરા છે એટલે તો કહે છે ને કે ધર્મ છે એ આપણો બાપ છે અને ભક્તિ છે આપણી માં છે. તો આ ધર્મ અને કર્મની જ વાત આમાં બધું આવે, બીજી કોઈ વાત આની અંદર આવતી નથી. તો કે છે એનાથી આપણે તરી અને આપણે પરમધામની પ્રાપ્તિ કરવી છે. પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે આપણે પહોંચવાનું છે. તો કે છે એવી જ રીતે જો શાહજહાં કે અમલ में कोई ऐसा लाए तूफान કે તો કબ તभी મારે ગરદન और बात न सुने कान. કહે કે જો શાહજહાન હતા ને ઔરંગઝેબના પિતા હતા. કોણ હતા? તો એ કેવા હતા ખબર? કે રાજ્યમાં આવું કાંઈ બેદરકારી તોફાન થાય ને તો પછી એ તરત જ એને મૃત્યુદંડ દઈ દેતા હતા, એને તરત મારી નાખતા હતા. કહે છે તો એ કદાપી આવા લોકોની વાત પર ભરોસો કરવો નહીં. ને સુલતાનને કહે છે કે આવા લોકો ઉપર કાજી કહે છે. કોણ? કે આવા લોકો ઉપર ભરોસો કરવો નહીં. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને 12 મોમીનોની વાત કરી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.